હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ બાળકોના ફેવરેટ અને સૌના ફેવરેટ એવા મમરાના લાડુની રેસિપી। આપણે ખૂબ જ ઓછા ટાઈમમાં અને ખૂબ જ ઓછા ખર્ચે આ મમરાના લાડુ ઘરે બનાવી શકીએ છીએ અને તે પણ પરફેક્ટ માપ સાથે। ફક્ત 10 જ મિનિટની અંદર આ લાડુ બનીને રેડી થઈ જાય છે અને લાડુ કઈ રીતે બનાવવા એની ટિપ્સ અને ટ્રિક્સ બધી જ આ રેસિપીમાં મેં આપી છે। તો ફ્રેન્ડ્સ, રેસિપી સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। અહીંયા મેં 3 વાટકી મમરા લીધા છે અને 1 વાટકી ગોળ લઈ લીધો છે। ફ્રેન્ડ્સ, એક વાટકીનું માપ લઈ લેવાનું છે અને વાટકીથી જ આપણે બધું જ માપ લેવાનું છે। અહીંયા મેં દેશી ગોળ લીધો છે। તમે કોલ્હાપુરી ગોળ અથવા તો ચીકીનો જે ગોળ આવે છે તે પણ લઈ શકો છો અને ગોળને આ રીતે ઝીણો ઝીણો સમારી નાખવાનો છે। ત્યાર પછી પેણીની અંદર આપણે ધીમા ગેસ પર મમરાને રોસ્ટ કરવાના છે। તો પેણીમાં મમરા એડ કરી દેવાના અને ધીમા ગેસ પર તેને શેકાવા દેવાના છે। મમરાનો કલર ચેન્જ નહીં થવો જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવાનું છે। 2 થી 3 મિનિટની અંદર જ મમરા શેકાઈને રેડી થઈ જશે। આ રીતે આંગળીની વચ્ચે લઈએ તો મમરાનો એકદમ જ ભૂકો થઈ જાય છે। આ રીતના મમરા રોસ્ટ કરેલા હોવા જોઈએ। તો હવે તેને બીજા બાઉલમાં કાઢી લેવાના છે। મમરાને બીજા બાઉલમાં કાઢી લીધા પછી તે જ પેણીની અંદર આપણે ગોળને એડ કરવાનો છે। તો બીજા બાઉલમાં મમરા કાઢી નાખ્યા છે। ત્યાર પછી એ જ પેણીમાં 1 ચમચી જેટલું ઘી એડ કરી દેવાનું છે। ઘી એડ કરવાથી મમરાના લાડુમાં શાઇન આવશે અને ક્રન્ચીનેસ બનશે। ત્યાર પછી આપણે જે ગોળ લીધો હતો તે ગોળ આની અંદર એડ કરી દેવાનો છે અને 2 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે, જેથી ગોળ ફટાફટ મેલ્ટ થઈ જશે। તો હવે અહીંયા તબેથાની મદદથી સતત આપણે હલાવતા રહેવાનું છે અને લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે ગોળને ઓગાળવાનો છે। આપણે અહીંયા ગોળને ધીમે ધીમે ઓગાળશું અને તેને ક્યાર સુધી ગોળને કૂક કરવાનો છે એ હું તમને બતાવું છું। તો અહીંયા હવે ધીમે ધીમે ગોળ બધો જ મેલ્ટ થઈ ગયો છે। એની અંદર આ રીતે બબલ્સ પણ આવવા માંડ્યા છે। તો આપણે ગોળને કઈ રીતે ચેક કરવાનો છે કે તે કૂક થઈ ગયો છે કે નહીં એ હું તમને અહીંયા બતાવું છું। તો અહીંયા આપણે એક વાટકી લેવાની છે, તેની અંદર પાણી લેવાનું છે। પાણી ઠંડુ લેવાનું, તેની અંદર થોડુંક ગોળનું મિક્સચર એડ કરવાનું છે અને થોડી વાર પછી આપણે ચેક કરવાનું છે કે તે બરાબર થયો છે કે નહીં। તો અહીંયા હવે ગોળને હું તમને બતાવું છું। તો પાણીની અંદરથી આ રીતે આપણે ગોળને લઈએ છીએ તો એમાં સ્ટ્રેચીનેસ આવે છે, હાથમાંથી એ પડી જાય છે। એનો મતલબ કે આપણો ગોળ હજી કૂક થયો નથી, એટલે હજુ આને આપણે 2 થી 3 મિનિટ માટે કૂક કરવાનો છે। તો ગોળને ફરીથી આપણે તબેથાની મદદથી હલાવતા રહેવાનું છે જ્યાર સુધી ગોળનો કલર થોડો ચેન્જ નહીં થઈ જાય। એનો મતલબ કે આપણો ગોળ કૂક થઈ ગયો છે। અથવા તો આ રીતે વાટકીની અંદર આપણે ગોળનું મિક્સચર એડ કરી દેવાનું અને તેની અંદર ક્રન્ચીનેસ આવે, આપણે તોડીએ ત્યારે તેમાં ક્રન્ચીનેસ આવે તો સમજી લેવાનું કે આપણો ગોળ થઈ ગયો છે। તો અહીંયા આપણો કલર ચેન્જ થઈ ગયો છે ગોળનો। તો હવે એકવાર ફરીથી આપણે તેને ચેક કરી લેશું। તો થોડુંક મિક્સચર આની અંદર ફરીથી એડ કરશું અને હું તમને બતાવું છું કે આની અંદર જે આપણે ગોળ એડ કર્યો છે તે કડક છે, ક્રિસ્પી છે, કટ દઈને તૂટે છે। તો એનો મતલબ એ છે કે આપણો ગોળ અહીંયા થઈ ગયો છે। તો આ રીતે તમે જોઈ શકો છો કે ગોળ એકદમ જ આસાનીથી તૂટે છે। અહીંયા ગોળ આપણો થઈ ગયો છે તો તેની અંદર આપણે મમરા એડ કરી દેવાના છે। અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે। ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ આપણે મમરાને મિક્સ કરી દેવાના છે, નહીં તો અહીંયા ગોળ વધારે શેકાઈ જશે અને ગોળનો કલર વધારે ચેન્જ થઈ જશે। તો હવે આ બધું મિશ્રણ રેડી થઈ ગયું છે। તો હવે ફટાફટ એના આપણે લાડુ બનાવવાના છે। તો એને ગેસ પરથી ઉતારી લઈએ। આપણે જ્યારે લાડુ ગરમ ગરમમાં વાળીએ છીએ તો આપણો હાથની ઉપર દાજી નહીં જાય એના માટે અહીંયા પાણી લેવાનું અને હથેળી ઉપર પાણી લગાવી દેવાનું છે, જેથી જ્યારે આપણે ગરમ ગરમ લાડુ વાળીએ છીએ ત્યારે આપણે હાથ પર ગરમ નહીં લાગશે। તો ખૂબ જ ઇઝીલી આપણા લાડુ બંધાઈને રેડી થઈ જાય છે। એ જ રીતે હું તમને બીજો લાડુ પણ બતાવું છું। હાથને પાણીથી પહેલાં ગ્રીસ કરી દેવાના અને મિશ્રણ ગરમ ગરમ જ લેવાનું છે અને લાડુ વાળીને રેડી કરી દેવાના છે।
ફ્રેન્ડ્સ, તમે લાડુની જગ્યાએ તમે મમરાની ચીકી પણ આ રીતે બનાવી શકો છો. એક પ્લેટ લઈ લેવાની, તેને ઘીથી ગ્રીસ કરી દેવાની અને આ મમરાનું જે મિશ્રણ છે એ ગરમ ગરમ જ તેની અંદર એડ કરી દેવાનું અને ગરમ ગરમમાં જ આપણે તેની અંદર કાપા પાડી દેવાના. તો અહીંયા બધા જ લાડુ બનીને રેડી થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, ખૂબ જ ક્રન્ચી છે આ લાડુ બધાને, અને ખાસ કરીને બાળકોને તો ઉત્તરાયણના ટાઈમે આ લાડુ ખાવાની મજા જ પડી જશે. તો ફ્રેન્ડ્સ, જો તમારાથી આ લાડુ નહીં બનતા હોય તો એકવાર આ ટિપ્સથી જરૂરથી તમે આ લાડુ બનાવજો. પહેલી જ વારમાં તમારા લાડુ પરફેક્ટ બનશે. તો તમને મારી આજની મમરાના લાડુની રેસીપી કેવી લાગી એ જરૂરથી મને કમેન્ટ કરીને કહેજો. અને મારી આજની રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઈક અને શેર જરૂરથી કરજો. મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. એન્જોય.